નમસ્કાર. પ્રભુના કાર્યને મેં ક્યારેય પલટાતા જોયા નથી. પ્રભુના કાર્યને મેં ક્યારેય પલટાતા જોયા નથી. આંખમાં આવેલા આંસુડા ફરી આંખમાં જાતા જોયા નથી. જોયા છે ખરતા ગગનના અનેક તારલાઓ, પણ આજ સુધી ચાંદ સૂરજને મેં ખરતા જોયા નથી. ચાંદ સૂરજને મેં ક્યારેય ખરતા જોયા નથી. તમે જોજો, કવિઓ હોય ને, કવિઓ એની રચના જ અલગ હોય, બહુ અદ્ભુત રચના. બે જ લીટી લખે પણ બે લીટીમાં આખી જિંદગી લખી નાખે. તમે ક્યારેક જોઈજો, નકર ઘણા જોઈજો તમે. પેલા પ્રેમમાં પડે, પ્રેમમાં પડ્યા પછી પ્રેમિકા દગો દે એટલે 20 પાનાનો લેટર લખી નાખે. ઘણા તો આખી બુક ભરી દે. હવે એ લેટરમાં લખ્યું કાંઈ ન હોય. શું લખ્યું હોય ખબર? તું મારી થમ્સઅપ પી ગઈ, તને હાડી આપી એ મારી બેનની હતી, તને જે વીટી આપી એનું બિલ બાકી છે, આવું લખ્યું હોય. હા, હવે એ કહે કે શનિ નથી નડતો ને હોની નડે છે, આવું બધું લખેલું હોય. પણ જે કવિઓ હોય ને, કવિઓની રચના જ અલગ. એક કવિ હતા ને, એની પત્ની કાળી હતી. કાળી કવિને ખબર હતી કે એની પત્ની ચિંતા કરે છે, એટલે એને લખી નાખ્યું કે તું કાલી હે, इसमें फरिश्तों की गलती नहीं है. तू काली है, उसमें फरिश्तों की गलती नहीं है. फरिश्ता तो तिल बनाना चाहता था पर साहित्य सड़ गई. એટલે આનંદ છે. એક બે જણા બજારમાંથી જતા હતા, હાલ્યા જતા હતા, બાવડું પકડીને એકબીજાને જતા હતા. નવા લગ્ન છે હોય ને તો તમારે જોઈજો, બાવડું પકડીને હાલે. આમ બજારમાંથી હાલ્યા જતા હતા, એમાં એક બોર્ડ બેનર ભાળી ગયા. બોર્ડ બેનરમાં લખ્યું હતું કે રેશમી હાડીના 50 રૂપિયા, કડક હાડીના 100 રૂપિયા. ઓલો કે તને હાડી લઈ દઉં કે 2-3 હાલ. એ કે હાલો. દુકાનમાં ગયા. એ કે 2 રેશમી હાડી આપો, 1 કડક હાડી આપો. ઓલો કે આ હાડીની દુકાન નથી. એ કે તો? એ કે આ તો ધોબીની છે, આ ધોવાના ભાવ. અને ઓલો અટવાણો એ કે હવે તો લઈ દેવી જોઈએ. 3000માં ઉતાર્યો. એટલે આનંદ છે એમ. અમે 4 મિત્રો, હું, કાળુ, મથુર અને જમાદાર. હવે ગમે એ કારણ હોય, શારમાંથી એકીનું હક પણ જ ન થાય. હા, કોકની સુરકેશ પાછી આવે, કોકનું શ્રીફળ પાછું આવે, આવી હાલત. એમાં એકવાર જમાદાર નદીને કિનારે પોકે રોવા માંડ્યો. અમને બધાને ફાળ પડી કે આને હું છું. અમે કે એલા ભાઈ, હક પણ તો અમારું નથી થતું, રોવા હું કામ માંડ્યો? મને કે એવું નથી. હા, જે છોકરી જોવા જાવ ને, પસંદ કરું નક્કી થાય અને મારી બા ના પાડે. જે છોકરી જોવા જાવ, પસંદ કરું નક્કી થાય અને મારી બા ના પાડે. મેં કીધું ભલામણ એમાં રોવાનું હોય? મેં કીધું છોકરી તારા મમ્મી જેવી હોય, તારા મમ્મી જેવા કપડાં પહેરતી હોય, તારા મમ્મી જેવો સ્વભાવ હોય, આવી પસંદ કે. મને કે એને કરી જોયું તો મારા બાપા ના પાડે. તમે આને શું કરો? હા, અને એમાં એક મારો મિત્ર મથુર તો છે ને બહુ ભણ્યો ભાઈ, ભણી ગણીને ગ્રેજ્યુએટ છો. કોલેજ કર્યા પછી 3 વર્ષ તો માસ્ટર ડિગ્રી કરવા પુણે ગયો. પુણે માસ્ટર ડિગ્રી કરીને મથુરનો આખા ગામમાં ડંકો બોલી ગયો. મથુર થઈ ગયો. ગામમાં જ્યારે આવ્યો ને, ત્યાં તો મથુરના હામૈયા કર્યા કુંવારી છોકરીઓ. એને મથુરના ઢોલ વગાડીને અબીલ ને ગુલાલ ઉડાડ્યો. સ્ટેજ ઉપર મથુરનું સન્માન કર્યું. મથુરે 1 કલાક પીસ આપી અને મંડા માગા આવવા ગઈ. ત્યાં મથુર મીંડો વાયડાઈ કરવા કે છોકરી ગ્રેજ્યુએટ છે. એ કે ના. એ કે તો મારા સાહિત્યને કોણ સમજીએ? એટલે આવી વાયડાઈ કરવા માંડ્યો કે ગ્રેજ્યુએટ છોકરી હોય ને તો આપણે લગ્ન કરવા, બાકી આપણે ઉતાવળ નથી. 4 વર્ષ વૈયા ગયા પણ કોઈ માગું જ ન આવ્યું. પછી મથુરે ધોરણ ઘટાડ્યું. એ કે 10 પાસ ને કરો તપાસ. બીજા 4 વર્ષ વૈયા ગયા, કોઈ છોકરી જ ન આવે. હમણાં મથુર મળ્યો હતો. મેં કીધું મથુર કેમ થયું? મને કે તમે ખાલી છોકરી આપો, અક્ષર જ્ઞાન હું આપી. બોલો હવે, એટલે મજા છે. અને કાળુનો તો કાકા જેવા હક પણની વાત જ એ રીતના કરે. હા, એમાં એકવાર કાળુને હક પણનું માગવું આવ્યું, એટલે કાળુને કાકા એ બોલાવ્યો મને, અને કાળુને કડક સૂચના આપી દીધી કે તારે કાંઈ પણ બોલવાનું જ નથી. ને મને કે તમારે એની હારી જવાનું છે અને જેટલું પૂછે એટલો જ જવાબ દેવાનો.
સામેવાળા આપણને ઓળખી જાય એ પેલા આપણું ગોઠવાઈ જવું જોવું. તો કાંઈ વાંધો નહીં. અમે તો કાળું ને આમ જો દાઢી બાઢી કરાવીને 4 કર્યો, અંગ્રેજ વખતના બૂટ પહેરાવી દીધા, ગોઠણ સુધી વાદરીને કાળું ને 4 કરીને લઈ જાઓ. પણ સામે વળે જેમ કાળું ને જોયો છે, જેમ બળદને જોવે ને એમ જોયો. સામે વળે પૂછ્યું મને કે મુરચ્યાની લાયકાત શું છે? મેં કીધું ઉંમર લાયક છે. અરે મને કે એમ નહીં. કીધું તો મને કે વર્ષે વધે હું? મેં કીધું વર્ષે 5 કિલો વજન વધે. અરે કે એમ નહીં. કીધું તો પગાર કેટલો છે? મેં કીધું આમ તો 1.5 લાખ પગાર છે, પણ બધું કપાતા ખાતામાં 6,000 આવે. સામે વાળા મીંડા વિચાર કરવા કે આ કપાઈ કેટલું કપાઈ જીએસટી, તોય એને તો અમને સહન કર્યા હો. અને સા લઈને આવી છોકરી સા લઈને આવી ને ત્યાં સા પીતા પીતા છોકરીને બાપાએ કીધું, તમારો છોકરો બરોબર અમને ધ્યાનમાં ન આવ્યો. કાળુન કાકા કે હે? કે હા, તમારો છોકરો અમને બરોબર ધ્યાનમાં ન આવ્યો. ત્યાં તો કાળુના કાકાએ આમ જો રકેબીનો ઘા કર્યો. એ કે આ તો નખો જ અમને ધ્યાનમાં નથી આવતો, પણ અમારો છે એને કરવું હું. એટલે મજા છે. પણ વળી કાળુન કાકાએ સમજાવ્યા કે ભાઈ આને 3 તો મોટર છે, અમારે કાળુન કાંઈ ન ઘટે. તો ઓલા વિચાર કરે કે આને 3 મોટર હોય તો આને છોકરી દેવાય. છોકરી દીદીને ભાઈ ધામધૂમથી લગ્ન કર્યા હો. લગ્ન કર્યા ને પછી મેં કાળુને કીધું, કાળિયા, મેં કીધું હારા તારે 3 મોટર છે ને તે મને ક્યારેય બતાવી નહીં? મને કે હાલો વાડીએ. મને વાડીએ લઈ ગયો. ત્યાં જઈને કૂવામાં પાણીની મોટર બતાવી. બોલો આનું શું કરો તમે? એટલે આનંદ છે. પણ એક દી હું કાળું ઘેરે બે હવાઈ ગયો. મેં કીધું હાલ ને જઈએ એવું, અને કેમ થયું? ત્યાં જો બે હવાઈ ગયો ને, મને કે તારા ભાઈ બી કે રોજ સવારે જાગીને 500 રૂપિયા માંગે. મેં કીધું એમ? કે હા, રોજ સવારે જાગીને 500 રૂપિયા માંગે. મેં કીધું પણ એ 500 રૂપિયાનું રોજ કરે હું? મને કે એ તો હું દઉં તો ખબર પડે. યાર ત્યારે ખબર પડ્યું. હા, ને આમ 9-12 આવ્યો ને પાછો કે હું કયું પેન્ટ પહેરું? ત્યાં તો રહોડામાંથી અવાજ આવ્યો. એ કે વાદળી કલરનું છે ને મારા બાપાએ દીધું, એ પહેરો. મેં કાળુને કીધું, કાળું હવે તારે મૂળ 3 પેન્ટ છે, એક ધોવામાં ગયું હોય, એક હુકાતું હોય, ત્રીજું પહેરીને તું હાલતો થતો. મને કે એવું નથી. કીધું તો કે એને પૂછીએ તો એને એમ લાગે ને આપડા કયા. એટલે બોલો, લોકોનું આમ જ હાલે હો, પણ કહેતા નથી. પણ આનંદ કરો, ખુશ રહો અને જોતા રહો મારી ચેનલ. થેન્ક યુ, આભાર.